નમસ્કાર સાથીઓ, સ્વાગત છે. ઘણા બધા એસ્પિરન્ટની ડિમાન્ડ હતી કે સર તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવો. તો હજી સુધી આપણી ચેનલની અંદર બહુ વધારે પડતું કન્ટેન્ટ આપણે લોકોએ નથી જોયું અથવા તો નથી અપલોડ કર્યું. હજી સુધી આપણે છઠ્ઠા ધોરણની NCERTને જ જોયા છીએ, જેની અંદર કુલ 10 ચેપ્ટર હતા, જેના 10 લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. ઓકે, લિંક બધી ડિસ્ક્રિપ્શનની અંદર છે, તે તમે તમારી રીતે જોઈ શકો છો. પણ એક છે વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર જે આપણે જોવાના છીએ એ છે લગભગ 2013થી લઈને 2024 સુધીના જેટલા પણ UPSC પ્રિલિમ્સના ક્વેશ્ચન છે, જે હિસ્ટ્રી અથવા તો કલ્ચર સાથે સંકળાયેલા છે, તેને જોવાના છીએ. પણ એક ખાસ સૂચના એ છે કે જે ક્લાસ 6ની અંદર આપેલા છે ને, હું એ જ ક્વેશ્ચન કરાવીશ. ઓકે, હું બધા ક્વેશ્ચન નહીં કરાવું. મેં પહેલાં કીધું કે હજી સુધી આપણે ક્લાસ 6 જ જોયા છીએ, એટલા માટે હું એની બહાર જવા નથી માગતો. હું કોઈ એક્સ્ટ્રા કારણ વગરનું જે છે કન્ટેન્ટ આપીને તમને લોકોને ભ્રમિત કરવા નથી માગતો. એટલા માટે આપણા જે છઠ્ઠા ધોરણની NCERT છે એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન 2013થી 24 સુધી જે આપણી UPSC પ્રિલિમ્સમાં પૂછાણા છે, આપણે એને જોવા જઈ રહ્યા છીએ આજના સેશનમાં. એક બીજી વસ્તુ, આ વીકની અંદર એક નવી ઘટના ઘટી. એ નવી ઘટના એ ઘટી કે આપણી જે GPSC 1-2 છે એનો મેઇન્સનો નવો સિલેબસ આવ્યો છે. આ નવા સિલેબસની અંદર તમને લોકોને ખ્યાલ છે એમ કે એક નવો આખો વિષય એડ કરી દીધો છે, જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન સોસાયટીને લઈને જે પણ કોઈ આખો વિડીયો છે કે આની અંદર શું આપેલું છે, શું નથી આપેલું, એક્સેટ્રા આ બધી જ વસ્તુ પછી જોશું. પણ એક નવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એટલા માટે એક નાની એવી મારી ફરજ છે જે હું અહીંયા પૂરી કરવા જઈ રહ્યો છું. જુઓ, એ ફરજ છે કે સર આ ટોપિકને વાંચવા માટેની સારામાં સારી પુસ્તક કઈ છે. તો અત્યાર સુધી UPSCની અંદર સૌથી સારામાં સારી પુસ્તક જો અમે કોઈને માનતા હોઈએ તો એ ભારતીય સમાજ, જે રામ આહુજા સાહેબે લખેલી છે, તેમની પુસ્તક છે સૌથી સારામાં સારી. વર્તમાન સમયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની એ પણ ફરિયાદ છે કે સર આ બુક અમારે પરચેસ કરવાની છે, તો કઈ રીતે પરચેસ કરવી, એક્સેટ્રા. મારી પાસે જે એડિશન છે આ પુસ્તકનું એ છે 2007નું. ઓકે, અને આ એડિશન ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મેં કાલ સાંજે અપલોડ કરી દીધું છે. એટલે જે વિદ્યાર્થીઓને એમ હોય કે સર અમે આ પુસ્તક પરચેસ નથી કરી શકીએ એમ, તો 2007નું એડિશન ત્યાં અવેલેબલ છે, તમે લોકો ડાઉનલોડ કરી શકો છો. અથવા તમને એમ હોય કે એ ટેલિગ્રામ ચેનલની અંદર જે છે મળશે એવું નથી, નેટમાં તમે ફાઇન્ડ કરશો તો તમને નેટમાં પણ 2007ના એડિશનની PDF મળી જશે. ખાલી હું તમને લોકોને ટોપિક કહેવા માંગુ છું, ટોપિક જે છે જોઈ લો, હું બીજું એક્સ્ટ્રા કાંઈ નથી કહેતો. ઓકે, કે છે કે ભારતીય સમાજ કા ઐતિહાસિક પરિદ્રશ્ય. સેકન્ડ કે છે કે સામાજિક સ્તરીકરણ, જે અત્યારે જાતિ વ્યવસ્થા છે એ જ જાતિ અને વર્ણ વ્યવસ્થાની વાત આની અંદર કરેલી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ત્યારબાદ OBCની વાત કરેલી છે. પરિવાર, વિવાહ ઓર નાતેદારી. તમને લોકોને ખ્યાલ હોય તો આ ક્વેશ્ચન હું ઘણી વખત જે છે કહું છું કે વૃદ્ધો કી સમસ્યાઓ કા વર્ણન કરે, અથવા તો વૃદ્ધો કી સમસ્યા, આ બધી વસ્તુ આની અંદર આપેલી છે. હું એમ કહેવા માંગુ છું કે એવો કોઈ ટોપિક નથી, ધર્મ, જનજાતીય સમાજ, શૈક્ષણિક વ્યવસ્થા, ગ્રામીણ સામાજિક વ્યવસ્થા, કાલાધન. ઓકે, ઘણી વખત કાલાધનને લઈને આપણને નિબંધ પૂછેલો છે, ઘણી વખત એમ બ્લેક મની સંબંધિત છે. તે તો એકવાર આ કાલાધન કરી જાઓ પછી તમારે બીજું કોઈ કાળું ધન વાંચવું નહીં પડે. ઓકે, પણ હા, આપણે વાંચતા નથી, સેકન્ડરી છે. જોઈ લો ભ્રષ્ટાચાર. મને કહો કે આ ટોપિક કોઈ નિબંધની અંદર કે કોઈ એક્ઝામની અંદર ન પૂછાણો હોય. ઓકે, તો આ બધી વસ્તુ છે આની અંદર અવેલેબલ. એટલા જ માટે મેં તમને લોકોને આ આખો PDF આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દીધી છે, ફ્રીમાં છે, તમે તમારી રીતે જોઈ શકો છો. ઓકે, હવે તમે એમ કહો કે સર આ આખી પુસ્તક તો લગભગ 450 પેજની છે, જોઈ લો આપણી અંદર છે જ તે. તો સર શું આ 450 પેજની પુસ્તક કરવી અમારી માટે યોગ્ય છે કે નહીં? તો જો આવા સવાલ ત્યારે જ કરવાના જ્યારે આપણને કાંઈ ખબર ન પડતી હોય. બાકી અહીંયા જેવો લખેલું જ છે. ઓકે,
ડાયવર્સિટી ઓફ ઇન્ડિયન સોસાયટી આપેલું છે. ત્યારબાદ વુમન સોસાયટી ડેવલપમેન્ટ આખું આપેલું છે. સોશિયલ ચેલેન્જ આપેલા છે. ગ્લોબલાઇઝેશન એન્ડ ઇમ્પેક્ટ આપેલું છે. ગુજરાત ડિસ્પોરા જે છે આખું આપેલું છે. તો એ બધા જ ટોપિક જોઈ લ્યો. આમાં ખાલી ગુજરાત 5મો ટોપિક એક અલગથી કરવાનો છે, બાકી બધી વસ્તુ આની અંદર આવી જશે. બસ એક કામ વધારે કરવાનું છે. જો તમે નવી પુસ્તક જે છે ખરીદવા ન માંગતા હોય તો એક વસ્તુ કરવાની છે. એક વસ્તુ એ કરવાની છે કે જ્યાં જ્યાં આ ટોપિક લખેલા છે આ ટોપિકની અંદર વર્તમાન સમયનો તમારે લોકોને ડેટા ખાલી અપડેટ કરવાનો છે. બસ આ જ હશે, બીજું કાંઈ નહીં હોય. વૃદ્ધોની સમસ્યાની અંદર એવું ન હોય 2007 પહેલાં બીજી હોય અને 2025ની અંદર કંઈક બીજી થઈ ગયું. હા, એક બને છે. શું ખ્યાલ છે? 2007ની સમસ્યા આપેલી હશે તો 7 પછીની જે સમસ્યા હશે ને એ તમારે ઇન્ક્લુડ કરવી પડશે. બાકી નવું એડિશન બધી જગ્યાએ અવેલેબલ છે, તમે પરચેસ કરી શકો છો. બીજી વસ્તુ, હું અહીંયા કોઈ પુસ્તકની એડવર્ટાઇઝ નથી એવી રીતના કરતો. ઓકે, હું નથી તમને લોકોને, મને રામ આહુજા સાહેબ છે એ કાંઈ અલગથી કાંઈ ભેટ નથી આપતા આની માટે તમે આ લઈ જાઓ ને ફલાણું ને એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, હું ખાલી એટલા માટે કહું છું કે આનાથી ઘણી બધી વસ્તુ આપણા મેઇન્સના ટોપિક્સની અંદર કવર આરામથી થઈ જશે. ઓકે, ધ્યાન રાખજો આ વસ્તુને. હવે એથિક્સની અંદર પણ કેસ સ્ટડી આપી દીધેલું છે, તો આના ઉપર ક્યારેક પછી વાત જે છે કરશું. અત્યારે હવે મેઇન વસ્તુ જે કરવાની છે પહેલાં એને જોઈ લઈએ. ઓકે, જુઓ જરાક. પહેલો સવાલ આપણને એવી રીતના પૂછે છે 2013ની યુપીએસસીનો છે. જુઓ, તમને આ આખી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, અને આની અંદર એડ કરેલી વસ્તુ પણ હશે એટલે ખાલી બ્લેન્ક નહીં હોય. પહેલો સિમ્પલ સવાલ એવો પૂછેલો છે કે કેટલીક ખડક કટ બૌદ્ધ ગુફાઓને ચૈત્ય કહેવાય છે જ્યારે અન્યને વિહાર કહેવામાં આવે છે. આ જે લખ્યું છે ને ખડક કટ જે છે આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રોકટ. ઓકે, પથ્થરને કાપવામાં આવેલી હોય એની વાત છે. કે બંને વચ્ચે શું તફાવત છે? જુઓ તો જરાક. એ એવું કહે છે કે વિહાર એ પૂજાનું સ્થળ છે જ્યારે ચૈત્ય એ બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થાન છે. ચૈત્ય પૂજાનું સ્થળ છે જ્યારે વિહાર બૌદ્ધ સાધુઓના નિવાસ સ્થાન છે. હવે આ સવાલનો જવાબ ક્યાંથી મળશે, શું મળશે? ઓકે, આની માટે આપણી 6ઠ્ઠા ધોરણની એનસીઆરટીની અંદર તમે લોકો જોજો, એક થંબનેલ જ આપેલું છે બૌદ્ધ ધર્મને સંબંધિત. ઓકે, બૌદ્ધ ધર્મ સંબંધિત તમે આખું ચેપ્ટર જોજો. એની અંદર તમને ચૈત્ય અને વિહાર વિશે બહુ જ સારી ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, હું અહીંયા ખાલી અમુક વસ્તુ એડ કરવા માંગીશ. એમ તમને લોકોને ખ્યાલ છે કે અહીંયા જવાબ જે છે એ બી આવે છે. બી શું લેવા આવે છે? તો કે ચૈત્ય પૂજાનું સ્થળ છે. ઓકે, પણ કયા પૂજાનું સ્થળ છે? તો કે આ બૌદ્ધ ધર્મના પૂજાનું સ્થળ છે. જ્યારે વિહાર વાત કરીએ છીએ એ બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થાન છે જે ચૈત્યની બાજુમાં બનાવેલું હોય છે. ઓકે, અહીંયા હું તમને થોડીક વસ્તુ એડ જે છે કરવા માંગી. જ્યારે ચૈત્યની વાત આવે જ્યારે પણ, ઓકે, તો હંમેશા એક સ્ટેટ યાદ રાખવાનું, એ છે મહારાષ્ટ્ર. ઓકે, ધ્યાન રાખજો. આ ચૈત્યને સંબંધિત સવાલ 2023ની યુપીએસસીની પ્રિલિમ્સમાં પણ પૂછાયેલો છે, એટલે એવું ન સમજતા કે ખાલી 2013માં જ પૂછાયેલો છે. આ જ સવાલ 2023ની અંદર પણ છે, જોઈ લેજો. ઓકે, તમે મહારાષ્ટ્રની અંદર એક ચૈત્ય જુઓ છો. આ ચૈત્યનું નામ છે ભાજા. આપણે કહીએ છીએ ને ભાજાનું ચૈત્ય, કદાચ ખ્યાલ હોય તો. ઓકે, પૂછે આ ભાજાનું ચૈત્ય ક્યાં સ્થિત છે? તો મેં તમને કીધું ને મહારાષ્ટ્ર યાદ રાખવાનું. હવે અહીંયાથી એક બીજો સવાલ પૂછે તમને લોકોને કે બૌદ્ધ ધર્મની અંદર સૌથી પ્રાચીન ચૈત્ય કયું છે? તો બસ આ યાદ રાખજો, આ સૌથી પ્રાચીન ચૈત્ય છે. ઓકે, આ ભૂલતા જે છે નહીં. ઠીક છે, આ કલ્ચર સાથે સંબંધિત છે. ત્યારબાદ તો કે એક ચૈત્ય જે આપણી એનસીઆરટીની અંદર નામ પણ આપેલું છે, આપણે એને કહીએ છીએ કાર્લેનું ચૈત્ય, જેને આપણે કાર્લેની ગુફા કહીએ છીએ. ઓકે, ગુફાની અંદર જે આપેલું છે એ જ છે કાર્લેનું ચૈત્ય. અહીંયાથી બીજો સવાલ પૂછે, શું ખ્યાલ છે? પૂછે કે સૌથી પ્રસિદ્ધ ચૈત્ય કયું છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રસિદ્ધ પૂછે તો કાર્લેનું અને પ્રાચીન પૂછે તો ભાજાનું. આ બંને ચૈત્યો ક્યાં આવેલા છે? તો કે વર્તમાન આ બંને ચૈત્યો મહારાષ્ટ્રની અંદર આવે છે. આટલું ક્લિયર છે? જો આપણે વાત કરીએ કાર્લેના ચૈત્યની તો તમને લોકોને ખ્યાલ છે કે આનું નિર્માણ સાતવાહન કાળની અંદર થયેલું છે. ઓકે,
હું તમને ક્વેશ્ચન આન્સર સોલ્વ નથી કરાવતો, ક્વેશ્ચન ઉપરથી અમુક વસ્તુ જે બને છે ઓકે એને જ સાથે સંકળાવવાનો જે છે પ્રયત્ન કરું છું. ધ્યાન રાખજો, વિહાર ચૈત્ય ગૃહની નજીક હોય છે અને તે બૌદ્ધ ભિક્ષુઓના રહેવાના એક આવાસ હોય છે. ઓકે, આ વસ્તુ ભૂલતા જે છે નહીં. આ સવાલ 2013માં પણ યુપીએસસીમાં છે અને 2023ની યુપીએસસીની અંદર પણ છે. હંમેશા કહીએ છીએ કે સવાલ રિપીટ થતા હોય છે, તો ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ વાત કરીએ બીજા નંબરના ક્વેશ્ચનની. હું તમને લોકોને અહીંયા સાચું શું છે ને ખોટું શું છે ને એવું બધું નહીં, હું ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું, બીજું કાંઈ એક્સ્ટ્રા જેથી નથી કરવાનો. ઓકે, ધ્યાન રાખજો આ વસ્તુ. કહે છે કે નીચેનામાંથી કયું બૌદ્ધ ધર્મના નિર્વાણની ભાવનાને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? તો બધાને ખ્યાલ છે ઈચ્છાની જ્યોતિનું વિલોપન જે છે થવું. આપણને હિન્દીમાં કાંઈક અલગ રીતે જે છે આપેલું છે. ઓકે, તમને લોકોને ખ્યાલ છે એમ કે નિર્વાણ, ઓકે, નિર્વાણનો શાબ્દિક અર્થ થાય છે, હિન્દીમાં એને કહેવામાં આવે છે બુझ જાના. આ નિર્વાણનો શાબ્દિક અર્થ છે. હવે ગુજરાતીમાં હું લખવા જઈશ ને ઓલાઈ જાઉં તો આ વસ્તુ યોગ્ય જે છે નથી. ઓકે, હવે અહીંયા બૌદ્ધ ધર્મને લઈને અમુક વસ્તુ ક્લિયર કરાવું છું. હવે ક્લિયર શું છે સમજો જરા. ઘણા બધાને આ સવાલ હશે ને હશે કે સર બૌદ્ધ ધર્મ આત્માવાદી છે કે નહીં? તો ધ્યાન રાખજો, બૌદ્ધ ધર્મ એક તો અનિશ્વરવાદી છે. અનિશ્વરવાદીનો અર્થ થાય છે એ ઈશ્વરમાં નથી માનતું. બીજું, બૌદ્ધ ધર્મ અનાત્મવાદી પણ છે, અર્થાત તે આત્મામાં પણ નથી માનતો. સવાલ એ છે કે શું બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે? હા, આ ધ્યાન રાખજો. બૌદ્ધ ધર્મ સ્પષ્ટ રૂપથી પુનર્જન્મમાં માને છે. પણ અહીંયા એક નાની એવી ફૂદડી કરું છું. ઓકે, ફૂદડી એટલા માટે શું કામ ખ્યાલ છે? આપણે જે પુનર્જન્મ કહીએ છીએ કઈ રીતે કહીએ છીએ? જો સનાતન ધર્મની એક વિશેષતા છે, શું ખ્યાલ છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા અમર રહે છે. એટલા માટે 84,000 યોનિઓ પાર કરીને આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. આપણે એવું કહીએ છીએ. મનુષ્યનો આત્મા મળ્યો છે ને એવું નથી કહેતા, મનુષ્યનો દેહ મળ્યો છે. આનો અર્થ આ દેહ છોડીને આપણી આત્મા જે છે એ બહાર નીકળી જવાની છે, બીજા દેહ જે છે ધારણ કરી લેશે. વ્યક્તિ જેવું કર્મ કરશે એને એવું દેહ જે છે મળશે. ઠીક, પણ અહીંયા બૌદ્ધ ધર્મ કંઈક અલગ વાત જે છે કરે છે. એ શું કહે છે સમજો. એ એવું કહે છે કે પુનર્જન્મ જે થાય છે એ આત્માનો નથી થતો. ઓકે, વ્યક્તિ આ જીવનની અંદર જે કર્મ કરે છે એ કર્મના આધારે, અર્થાત કર્મનો પુનર્જન્મ થાય છે અથવા તો કર્મ આધારિત પુનર્જન્મ થાય છે. આ ધ્યાન રાખજો, એક નાનો એવો જે છે પોઈન્ટ છે સમજાવવા જેવો હતો એટલા માટે મેં કહી દીધું. ઓકે, બાકી તમે લોકો જીપીએસસીના પેપર સોલ્વ કરી જ રહ્યા છો, મને એટલો વિશ્વાસ છે. એટલે એને લઈને કોઈ આડી અવળી સિરીઝ શરૂ કરવી આ તેવી કોઈ વસ્તુ આપણે જે છે નથી કરી. ઓકે, આપણે ટુ ધ પોઈન્ટ જે છે ચાલીએ. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓને એવા મેસેજ જે છે આવવાના શરૂ થયા હતા કે સર તમે તે આ વખતે જીપીએસસી 1-2 દેવાના છો, તમે પણ જે છે એક્ઝામ પાસ કરી લેવાના છો. ઓકે, તો હું એ બધા વિદ્યાર્થીઓને વિશ્વાસ દેવડાવવા માંગુ છું કે હું તમારા કોઈની સીટ નથી કાપવાનો. અર્થાત આ વખતે હું જીપીએસસી પ્રિલિમ્સ નથી જે છે આપવાનો, કે મેં કોઈ દી એવી રીતના નથી જે છે આપી. હવે આપીને જે છે શું કામ છે? એટલે મહેરબાની કરીને એવા ખોટા ભ્રમમાં નહીં રહેવાનું કે સર તમારા 3-4 દિવસથી લેક્ચર જે છે નથી આવ્યા એટલે શું તમે તે તૈયારી જે છે કરવા લાગી ગયા છો? જો ભાઈ 3-4 દિવસ અથવા તો 5 દિવસ મારા લેક્ચર ન આવે તો મારે બીજા બધા પણ કાર્ય હોય. ઓકે, મારે બીજી જગ્યાએ પણ અમુક લેક્ચર જે છે લેવાના હોય, આ બધી વસ્તુ હોય ને. મારે તે જીવનયાપન કરવા માટે મારે કંઈક કરવું પડશે, તો એની માટે હું ક્યાંક બીજી શેડ્યુલની અંદર હોઈશ ને. આ તો સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, એટલે ખોટાવાળી જે છે વાત નહીં કરવાની. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. ત્રીજા નંબરના ક્વેશ્ચનની જે છે વાત કરીએ. કીધું છે કે નીચેનામાંથી કયું સિંધુ સંસ્કૃતિના લોકોનું લક્ષણ 2 વાર આવે છે. હિન્દી અથવા તો અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એટલે આ પ્રોબ્લેમ આવશે. ઓકે, લોકોનું લક્ષણ દર્શાવે છે. જુઓ, કે છે કે તેમની પાસે વિશાળ મહેલો અને મંદિરો જે છે હતા. બીજું, તેઓ દેવી દેવતાઓની પૂજા કરતા હતા. ત્રીજું, તેઓ યુદ્ધમાં ઘોડાના રથનો પ્રયોગ જે છે કરતા હતા. આમાં સાચું જે છે શું છે? જુઓ, આપણને લોકોને ખ્યાલ છે કે સિંધુ સભ્યતાની અંદર ઘોડાના સાક્ષ્ય તો મળ્યા છે.
મને જરા કમેન્ટ બોક્સની અંદર કહો કે ઘોડાનું સાક્ષ્ય આપતું એકમાત્ર સ્થળ જે છે એ કયું છે. ઓકે, સૌથી મોટું સ્થળની વાત કરું છું. એટલા માટે અહીંયા કીધું કે યુદ્ધમાં ઘોડાના રથનો પ્રયોગ કરતા હતા. આ વાત સાવ ખોટી છે. બીજું, તેઓ દેવી અને દેવતાઓની પૂજા જે છે કરતા હતા. યાદ કરો, સિંધુ દેવીને આપણી વાત કરીએ છીએ, અથવા તો જે છે એ સિંધુ માતાની જે છે વાત કરીએ છીએ. પછી દેવતાઓની વાત કરીએ છીએ, કુબલવાળા સાણની જે છે વાત કરીએ છીએ, લિંગની પૂજાની વાત કરીએ છીએ. તો આ સેન્ટેન્સ તો સાચું છે, કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એવું કહે છે કે તેમની પાસે વિશાળ મહેલો અને મંદિરો હતા. મહેલો હતા ત્યાં સુધી બરોબર છે, પણ મંદિરો નહોતા. આપણને કોઈ જગ્યાએથી પૂજા સ્થળ નથી મળ્યું. અગ્નિ વેદિકા મળેલી છે. ક્યાંથી? તો કે એ કાલીબંગાથી મળેલી છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અર્થાત આની અંદર આપણો જવાબ આવશે માત્ર ને માત્ર 2. જો જ્યાં મંદિર આવે ત્યાં ખોટું, જ્યાં અશ્વ આવશે ત્યાં ખોટું. અમુક સવાલોના જવાબ તમે ડાયરેક્ટ જે છે ઓલા જે છે કરી શકશો. ઓકે, બધી જગ્યાએ એવું જરૂરી નથી કે આપણે જે છે બસ એકલું ડીપમાં વાંચેલું જ હોવું જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કે છે કે નિમ્નમાંથી કયું જૈન સિદ્ધાંતોને અનુરૂપ છે? પહેલું, કે તેઓ કર્મના નાશ કરવાને સૌથી નિશ્ચિત માર્ગ તપને માને છે. સેકન્ડ, દરેક વસ્તુમાં અર્થાત નાનામાં નાના કણમાં પણ આત્મા હોય છે. ત્રીજું, તે કર્મ આત્માનો નાશ કરનાર છે અને તેનો અંત જે છે એ થવો જોઈએ. અર્થાત વ્યક્તિ કર્મ કરશે એનાથી આત્મા જે છે નાશ પામશે, નિર્વાણ પ્રાપ્ત જે છે કરશે. ઓકે, નીચેના આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો. આમાંથી એકેય વસ્તુ ખોટી નથી. ઓકે, જવાબ આપણો જે છે ડી આવશે. તો હવે અહીંયાથી અમુક જે છે વસ્તુ આપણે કામની છે, જે આપણે થોડી જોવાનું છે. જેમ કે ધ્યાન રાખજો, જૈન ધર્મની અંદર કર્મ જે છે એ જીવનનું પુનર્જન્મનું કારણ માનવામાં આવે છે. કે વ્યક્તિ જેવા કર્મ કરે છે એને એના આધારે એને એવો જન્મ જે છે મળે છે. ઓકે, જ્યારે જો વાત કરીએ આપણે કર્મફળની, આ કર્મફળ છે જે વિમુક્તિનું અથવા તો વિમુક્તિ નિર્માણનું સાધન છે. અર્થાત વ્યક્તિ જેટલા સારા કર્મો કરશે આટલું એ નિર્વાણ તરફ વધારે જે છે ગતિ કરશે. તમારે મુક્તિ જોતી છે, નિર્વાણ પ્રાપ્ત જે છે કરવું છે, તો આના માટે જૈન ધર્મની અંદર આપેલા છે ત્રિરત્ન. આનું પાલન જે છે કરો. તમને શીખવાડ્યું હતું એમ એ રીતે કે સમ્યક દર્શન. ઓકે, ત્યારબાદ બીજું છે સમ્યક જ્ઞાન, ત્યારબાદ જે છે ત્રીજું છે સમ્યક આચરણ. ઓકે, આપણે આને યાદ રાખવા કહીએ છીએ જ્ઞાન, ત્યારબાદ ધ્યાન અને ત્યારબાદ આચરણ જે છે. તો આ 3 રત્ન છે. ધ્યાન રાખજો, જૈન ધર્મ અનેકાત્મવાદને માને છે. એટલા માટે કહે છે કે નાનામાં નાના કણમાં પણ આત્મા જે છે હોય છે. એક શબ્દ છે જૈન ધર્મની અંદર, એને કહેવામાં આવે છે સંવર. કે સવર એટલે જે છે શું? ધ્યાન રાખજો, કર્મફળનો જીવ તરફ પ્રવાહ ઓછો થાય તેને સંવર કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ એક શબ્દ છે એને કહેવામાં છે નિર્જરા. આ એ જ નિર્જરા છે કે જે તેરે નામ પિક્ચરની અંદર હિરોઈન હતી. ઓકે, અર્થાત સંચિત કર્મને નષ્ટ કરવું એને નિર્જરા કહેવામાં આવે છે. નષ્ટ કરવું અથવા તો થવું. ઓકે, નિર્જરાનો એક શબ્દ જે છે એ કહી શકો છો વૃદ્ધાવસ્થા પણ જે છે કહેવામાં આવે છે. પણ અહીંયા દર્શન સંબંધિત છે. આ 2 શબ્દો જે છે આવ્યા હતા, એટલા માટે મેં તમને લોકોને આ 2 શબ્દો સમજાવી જે છે દીધા. ઓકે, થોડાક આગળ જે છે વધીએ. વાત કરીએ ક્વેશ્ચન નંબર 5ની. મને ખ્યાલ છે અત્યારે તમારો સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું ખોટી વાતો નથી કરતો. ખોટી વાત મારે સમજાવવાનો પણ મારી પાસે ટાઈમ જે છે નથી. ઓકે, યાદ રાખજો. યુપીએસસી 2013નો સવાલ છે. કીધું છે ઐતિહાસિક સ્થળો પર વિચાર કરો. પહેલું છે અજંતા ગુફા, લેપાક્ષી મંદિર અને સાંચીનો સ્તૂપ. હમણે તે 4 દિવસ પહેલા 10મા નંબરનું ચેપ્ટર અપલોડ કર્યું છે. એનસીઆરટીનું છે, 6થા ધોરણનું.
આખે આખા ચેપ્ટરમાં કલ્ચર સંબંધિત બધા સવાલોનો જવાબ આવી જવાનો છે. જે વ્યક્તિએ જે વિદ્યાર્થી ચેપ્ટર જોયેલું હશે ને એ ગેરંટી સાથે જે છે કહેશે કે અજંતાની ગુફામાં શું છે અને સાચીના સ્તૂપની અંદર શું હોય છે. સિમ્પલ સવાલ શું પૂછે છે જુઓ તો જરાક. કે છે કે કયું સ્થળ ચિત્રકળા માટે જાણીતું છે. આપને ખબર હોય સ્તૂપની અંદર કોઈ દિવસ ચિત્રકળા ન આવે. ઓકે, એટલા માટે આપણો જવાબ જે છે શું આવશે તો કે બી 1 અને 2 અજંતાની ગુફાઓ અને લેપાક્ષી મંદિર. અજંતાની ગુફાઓની સંખ્યા 29 છે, +1 છે, 5 ચૈત્યો છે અને 25 છે. આ બધું જ કહી દીધેલું છે, જોઈ લેજો. ઓકે, અહીંયા એક વસ્તુ આપણી એનસીઆરટીમાં નથી આપી જે હું સમજાવવા જઈ રહ્યો છું, એ છે લેપાક્ષી મંદિર. આ વર્તમાન સમયની અંદર આંધ્રપ્રદેશની અંદર સ્થિત છે. આ ધ્યાન રાખજો ખાસ. ઓકે, વિજયનગર સામ્રાજ્યના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું. ઓકે, રાજા બાજા તે બધી વસ્તુ પછીની છે, ધ્યાન રાખજો. આ મંદિરની અંદર વિષ્ણુ છે, શિવ છે અને વીરભદ્ર છે. અને આ જ વીરભદ્ર સાથે આપણો વર્તમાન સમયનો સવાલ જે છે એ કહી શકો છો કે સંકળાયેલો છે. 2022માં નોટ કરીને લખવું હોય તો લખી લેજો. 2022માં વીરભદ્ર સ્વામીના મંદિરને યુનેસ્કોની અસ્થાયી લિસ્ટની અંદર જોડેલો છે. આ ધ્યાન રાખજો. ઓકે, અસ્થાયી, સ્થાયી નથી આપ્યું, પરમાનન્ટ નથી આપ્યું, અસ્થાયી લિસ્ટની અંદર જે છે એ જોડેલું છે. બાકી આની ઉપર જો વાત કરવા જશું તો ઘણો બધો છે. રામાયણની કથા, રામકથા પણ લેપાક્ષી સાથે સંકળાયેલી છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. 6 નંબરના ક્વેશ્ચન જો શું કહે છે. 6 નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે કયું સ્થળ બુદ્ધના જીવન સાથે સંબંધિત છે. ઓકે, સંબંધિત હતું અથવા તો સંબંધિત છે. પહેલું આપેલું છે અવંતી, બીજું આપેલું છે ગાંધાર, ત્રીજું કૌશલ, ચોથું મગધ. યાદ કરો બુદ્ધના લેક્ચરની અંદર અવંતી બહુ દૂર છે, ગૌતમ બુદ્ધ કોઈ દિવસ નથી જતા અવંતીના સ્થાન પર. ઓકે, ગાંધાર, અવંતી જે વ્યક્તિ ન જાય ગાંધાર તો કઈ રીતે પહોંચી શકે. બે જ જે છે કૌશલ, જેનો રાજા હતો પ્રસેનજીત. ઓકે, એ આ જ પ્રસેનજીત હતો જેને મગધના શાસક નામ છે બિંબિસાર ની સાથે પોતાની બહેન અર્થાત મહાકૌશલા ના વિવાહ કરાવ્યા હતા. આ મહાકૌશલાને ગિફ્ટમાં બ્યુટી પાર્લર માટે કાશી પ્રદેશ ગિફ્ટમાં આપ્યું હતું. ઓકે, જ્યાં 1 લાખ જેટલા ગામડા જે છે હતા. આગળ જતા બિંબિસારનો પુત્ર અજાતશત્રુ જ્યારે બિંબિસારની હત્યા કરી નાખે છે ત્યારે અજાતશત્રુ પાસેથી પ્રસેનજીત આ કાશી પ્રદેશ છીનવી લે છે. છીનવી લે છે એટલા માટે ફરી વખત અજાતશત્રુ આક્રમણ કરે છે કૌશલ રાજ પર. પ્રસેનજીત શ્રાવસ્તીની અંદર સંતાઈ જાય છે, છતાં પણ એને ગોતીને અજાતશત્રુ જે છે એ ઝુકાવી દે છે. કાશી પ્રદેશ ફરી વખત જે છે પાછું લે છે અને પ્રસેનજીતની પુત્રી હોય છે, નામ હોય છે વજીરા. આ વજીરા સાથે તે વિવાહ કરી લે છે. ઓકે, અને દહેજમાં ફરી વખત કાશી મળી જાય છે. પરંતુ આગળ જતા પ્રસેનજીતની મૃત્યુ થાય છે એટલા માટે બિંબિસારનો પુત્ર અજાતશત્રુ કૌશલને પોતાની અધીન કરી લે છે. ઓકે, આ ભૂલતા નહીં, ખાલી ઇન્ફોર્મેશન જે છે આપી દીધી. બાકી બધી વસ્તુ ખ્યાલ છે તમને લોકોને. જવાબ આવશે 3 અને 4. એક વસ્તુ અહીંયા હું જે છે કહીશ. એક સ્થળ છે જેને આપણે કહીએ છીએ લુંબિની, જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. બીજું છે સારનાથ, જ્યાં ગૌતમ બુદ્ધે પહેલી વાર ધર્મચક્ર પ્રવર્તન આપ્યું હતું. ત્રીજું છે બોધ ગયા, જ્યાં ગૌતમ બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. ચોથું છે કુશીનારા, જ્યાં ગૌતમ બુદ્ધની મૃત્યુ થઈ હતી. પાંચમું છે શ્રાવસ્તી, કૌશલની રાજધાની, જ્યાં ગૌતમ બુદ્ધે સૌથી વધારે પોતાના ઉપદેશો આપ્યા હતા. છઠ્ઠું છે સંકાસ્ય. આની ઉપર પછી ડિસ્કશન કરશો. ઓકે, કેમ કે સંકાસ્ય તમારી સામે કોઈ દિવસ આવ્યું જ નહીં હોય, બાકી બધા તો આવ્યા હશે. જો સંકાસ્ય ઉપર ડિસ્કશન કરવા જશું તો પાછો જે લેક્ચર લાંબો થશે, એટલે એવું નથી જે કરવાનું, કારણ કે એકથી સમજાવવું પડશે ને પાછું, એટલા માટે. ઓકે, ત્યારબાદ એક છે રાજગૃહ. આ એ જ રાજગૃહ છે જે મગધની રાજધાની હતી. અને ત્યારબાદ એક છે વૈશાલી. આ એ જ વૈશાલી છે જેનો સંબંધ મહાવીર સાથે હતો અને આગળ જતા અહીંયા બૌદ્ધ ધર્મનો પ્રભાવ થયો. અને એ જ અજાતશત્રુ હતો જેણે વૈશાલીને જીત્યું હતું અને
આ જ અજાતશત્રુને ગૌતમ બુદ્ધે જે છે વૈશાલીને હરાવવા માટેનું જે છે એ કહી શકો છો રામબાણ જે છે આપ્યું હતું. અજાતશત્રુને 16 વર્ષનો સમય લાગ્યો હતો. આ 8 સ્થળ એટલા માટે મેં લખાવ્યા કારણ કે આ 8 સ્થાનને અષ્ટ મહાસ્થાન કહેવામાં આવે છે, જે ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા છે. ઓકે, ચાલો આગળ વાત જે છે કરીએ. 7મા નંબરનો ક્વેશ્ચન છે. આ થોડોક ઇન્ટરેસ્ટેડ છે. કીધું છે કે બુદ્ધની મહાપરિનિર્વાણની ભવ્ય પ્રતિમા. સેકન્ડ છે પથ્થર પર કોતરવામાં આવેલ વિષ્ણુના વરાહ અવતારની એક વિશાળ પ્રતિમા. અને ત્યારબાદ આપ્યું છે વિશાળ પથ્થરો પર કોતરેલી અર્જુનની તપસ્યા અને ગંગા અવતાર. આની પહેલાનો લેક્ચર જુઓ 10મા નંબરનો વિદ્યાર્થી મિત્રો. એની અંદર મેં તમને લોકોને મહાબલીપુરમની વાત કરી હતી. આ જ મહાબલીપુરમનું નામ છે મામલ્લાપુરમ. જોજો એની અંદર લખાયું છે. ઓકે, એટલા જ માટે આ વસ્તુ તમને થોડુંક ભારપૂર્વક જે છે કહી શકીએ છીએ કે જુઓ જ્યાંથી જે કીધેલું છે, જે સમજાવેલું છે, સવાલ ત્યાંથી જ આવશે. આ યુપીએસસી 2014નો સવાલ છે. ઓકે, અને આપણે આ બધી વસ્તુ બહાર ફાઇન્ડ કરવા જઈએ છીએ, પણ જુઓ તમને અહીંથી સવાલના જવાબ મળી જાય છે. તમને લોકોને બુદ્ધની મહાપરિનિર્વાણની ભવ્યતાની પ્રતિમા હતી એની વાત આપણે જે છે અજંતાની અંદર જે છે કરવાનો પ્રયત્ન કર્યો હતો, કરી નહોતી. ધ્યાન રાખજો, કારણ કે આપણે અજંતા અને ઇલોરાને અલગથી સમજવાની વાત કરી હતી. મેં તમને ખાલી 29 ગુફાઓની માહિતી આપી હતી. કીધું હતું આની અંદર 5 ગુફાઓની અંદર આપણને ચિત્ર જોવા મળે છે ને એક્સેટ્રા એક્સેટ્રા બધી વાત કરી હતી. પણ એક વસ્તુ હું મિસ કરી ગયો હતો કે કયા ગુફામાંથી કયા ચિત્રો જેથી મળેલા છે. કારણ કે મેં તમને કીધું હતું કે જો હજી આટલો વિડીયો તો લાંબો થયો છે, વધારે સમજાવવા જઈશ તો વધારે જે છે એટલા માટે આપણે ત્યાંથી આપણે અધૂરું મૂકી દીધું હતું અને પછી આગળ નીકળી ગયા હતા. ઓકે, તો ધ્યાન રાખજો. બુદ્ધની મહાપરિનિર્વાણની ભવ્ય પ્રતિમા જે છે આપણને અહીંયાથી જ જે છે જોવા મળે છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. ચાલો, જ્યારે આપણે વાત કરીએ વિષ્ણુના વરાહ અવતારની એક કોતર જે છે મોટી પ્રતિમા જે છે, ઓકે, તો આ મધ્યપ્રદેશની અંદર છે. માઉન્ટ આબુ ગુજરાતની અંદર છે અથવા તો રાજસ્થાન તમે કહી શકો છો. ઓકે, હવે તો એ માઉન્ટ આબુ, રાજસ્થાન, ગુજરાત આ બધું એક જ સરખું જે છે લાગે છે. ઠીક છે, મધ્યપ્રદેશની અંદર સ્થિત છે ઉદયગીરી ગુફામાં. ઓકે, જ્યારે આવશે ત્યારે આની ઉપર જે છે જોશું. બાકી આ વસ્તુ અને આ વસ્તુ આપણી એનસીઆરટીમાં બહુ સારી રીતે આપેલી છે, તમે જોઈ લેજો. એટલા માટે જવાબ આપણો અહીંયા જે છે આવશે એ સી જે છે આવશે, પહેલું અને ત્રીજું. ઓકે, આગળ જે છે વાત કરીએ. આજે થોડી ગરમી મને વધારે જે થઈ રહી છે. ચાલો, 8મા નંબરના ક્વેશ્ચનની જે છે વાત કરીએ. જુઓ જરા, કે છે કે સમ્રાટ અશોકના રાજ્યાદેશને સમજાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? વિચાર કરીને જુઓ. યુપીએસસી 2016માં આવા ક્વેશ્ચન જે છે આવતા હતા, જેને તમે વર્તમાન સમયની અંદર નાની એક્ઝામોની અંદર જોઈ રહ્યા છો. દિન પ્રતિદિન લેવલ હંમેશા આગળ વધતું જશે, મોટું થતું જશે. ધ્યાન રાખજો. ઓકે, આની ઉપર કોઈ ગપ નહીં. તો આપેલું છે 6ઠા ધોરણની એનસીઆરટીમાં, એટલે તમને લોકોને કહી દીધું. 9મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. એક બાજુ આપ્યું છે ઋગ્વેદિક કાળના આર્યોની સંસ્કૃતિ અને બીજી બાજુ આપ્યું છે સિંધુ ખીણના લોકોની સંસ્કૃતિ. આ બંને વચ્ચે શું મુખ્ય રૂપથી તફાવત છે અને આના ઉપરથી કયું વિધાન સાચું છે ફાઇન્ડ કરવાનું. જુઓ તો જરા, ઋગ્વેદ કાળના આર્ય બખ્તરોનો ઉપયોગ કરતા હતા, જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો તેમનો ઉપયોગના કોઈ પુરાવા નથી મળતા. પહેલું સાચું છે. ઓકે, યુદ્ધ પ્રિય નહોતી, વ્યાપાર પ્રિય સંસ્કૃતિ હતી. ઋગ્વેદ કાળના આર્યોને સોના, ચાંદી અને તાંબાનું જ્ઞાન હતું, જ્યારે સિંધુ ખીણના લોકોને માત્ર તાંબા અને લોખંડનું જ જ્ઞાન હતું. લોખંડ નહોતું એટલે તો આ સભ્યતા આખી પડી ભાંગી હતી. લોખંડ હોય તો આ સભ્યતા આગળ જીવી ન જાય, પણ લોખંડ નથી એટલા માટે આ વસ્તુ ખોટી છે. બીજું ખોટું છે. ત્રીજું, ઋગ્વેદ કાળના આર્યોએ ઘોડાને પાલતુ બનાવ્યા, જો કે સિંધુ ખીણના લોકો આ પ્રાણીઓને જાણતા હોવાના કોઈ પુરાવા નથી. જુઓ, એક વસ્તુ ધ્યાન રાખજો. હવે અહીંયા આ જે છે સવાલ છે કે સર, હમણે તમે થોડીક વાર પહેલા એવું કીધું કે આપણને ઘોડાની અસ્થિઓ મળેલી છે, બીજી બાજુ તમે લોકો એવું કહો છો કે સિંધુ ખીણના લોકો ઘોડાને પાલતુ બનાવતા હતા, એવા કોઈ પુરાવા નથી. જુઓ, પુરાવા નથી મળ્યા આપણને. પુરાવા અથવા તો સાક્ષ્ય જે મળેલા છે એ તો ખાલી ઘોડાના અવશેષો મળેલા છે ને. એ ઘોડાને કઈ રીતના પાલતુ બનાવીને કાર્ય કરતા હતા, જે રીતે આર્ય લોકો કરતા હતા, એવા આપણને કોઈ જે છે પુરાવા નથી મળ્યા. આ સેન્ટેન્સ સાચું છે.
એટલે ઘોડાને બાબતે જો સવાલ જે છે આવે તો એવું ન કહેતા કે સર આ સાચું છે કે ખોટું છે. ઓકે, આ ધ્યાન રાખજો, આ સાચો જે છે જવાબ છે જે છે. એટલા માટે 9માની અંદર જે છે 1 અને 3 જવાબ જે છે આવશે. ઓકે, હું ટીક પણ મારી દઉં છું. હા, નકર કહેશો કે સર તમે જવાબ તો જે છે કીધો નહીં. પહેલું અને ત્રીજું સેન્ટેન્સ સાચું છે. આ 2017ની યુપીએસસી નો ક્વેશ્ચન છે. ઓકે, આગળ વધીએ. વાત કરીએ બોધિસત્વ પદ્મપાણીનું સૌથી પ્રસિદ્ધ અને વારંવાર દર્શાવવામાં આવેલું ચિત્ર અજંતા. જોઈ લ્યો. ઓકે, જેટલું ભણાવ્યું છે ને એની બહાર કોઈ દિવસ એકે સવાલ જે છે નહીં જાય. જેટલું ભણાવ્યું છે એટલું, એ તો જે છે વિશ્વાસ રાખવાનો. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. 11મું, નીચેનામાંથી કયું હડપ્પન સ્થળ નથી? જુઓ, 6ઠ્ઠા ધોરણની અંદર 3જા નંબરનો ચેપ્ટર છે હડપ્પા સભ્યતાનો. એની અંદર મેપ છે. તમને લોકોને આખો 3જા નંબરના હડપ્પા ચેપ્ટરની અંદર મેપ કરાયો હતો અને હડપ્પા સભ્યતામાં તો 2 લેક્ચર લીધેલા છે. એમાં એકની અંદર આપેલા છે બધા નગરો અને એની વિશેષતા, અને બીજાની અંદર આપ્યું છે આખું હડપ્પા સભ્યતાની જે છે માહિતી જે છે. ઓકે, જોઈ લેજો તમારી રીતે. ચન્હુદડો છે, કોટદીજી છે, સહગોરા નથી, દેસલપુર છે. સર સહગોરા જે છે શું છે? સહગોરા ચંદ્રગુપ્ત મૌર્યનો અભિલેખ છે. દાસા સાહેબે આ સવાલ પૂછ્યો હતો. ઓકે, કે સહગોરા અભિલેખમાં શું જોવા મળે છે, કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો એ ચંદ્રગુપ્ત મૌર્યનો અભિલેખ છે, જેની અંદર અકાળ સંબંધિત વ્યવસ્થાનો ઉલ્લેખ આપણને બહુ સારી રીતે જોવા મળે છે. ધ્યાન રાખજો. 12મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ કે નીચેનામાંથી કયા શાસકે આ શિલાલેખ દ્વારા તેમની પ્રજાને સલાહ આપી હતી? શિલાલેખના માધ્યમથી સલાહ આપવા વાળો એકમાત્ર શાસક પહેલો જો કોઈ હોય તો એ અશોક હતો. જો 6ઠ્ઠા ધોરણની એનસીઆરટી આપણી ટેલિગ્રામ ચેનલમાં અપલોડ છે. અશોક એક અનોખા શાસક કરીને ચેપ્ટર છે આખું. ઓકે, એની પાછળ લાસ્ટમાં 13મો શિલાલેખ લખેલો છે. આ 13મા જ શિલાલેખનું મેં ગુજરાતી કરેલું છે. જો કે યુપીએસસીમાં હિન્દી આપેલું હતું, તમારી રીતે જોઈ લેજો. ઓકે, 2020માં પૂછેલો આ સવાલ છે. વાત કરીએ 13મા નંબરના ક્વેશ્ચનથી. નીચેનામાંથી કયું પ્રાચીન શહેર તેની અદ્યતન જળ સંચય અને વ્યવસ્થાપન પ્રણાલી માટે પ્રખ્યાત છે? હંમેશા એક વસ્તુ યાદ રાખજો, નોટ કરીને લખવું હોય તો લખી લેવાનું કે જ્યારે જળ મેનેજમેન્ટનો સવાલ આવે, પાણી વ્યવસ્થાનો સવાલ આવે, સિંધુ સભ્યતાને સંબંધિત, હંમેશા આંખ ખુલ્લી રાખીને એક જ વસ્તુ ટીક મારવાની, એ છે આપણી ધોળાવીરા. બીજું કોઈ વસ્તુ નહીં. ઓકે, જ્યાં સુધી ધોળાવીરા ટીક નહીં મારો ત્યાં સુધી બાકી બધી વસ્તુ ખોટી જે છે પડશે. આગળ તમારા લોકોની ઈચ્છા. એક શબ્દમાં સમજાવી દીધું છે. વોટર મેનેજમેન્ટ આવે એટલે ધોળાવીરા સિવાય બીજું એક નહીં આવે. ઓકે, એના નામનો અર્થ સફેદ રંગનો જે છે કૂવો થાય છે. ઓકે, કૂવામાંથી પાણી નીકળે એટલા માટે. ચાલો આગળ જે વધીએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો પાછું આવ્યું. અજંતા ગુફાઓ બઘોરા નદીના કિનારે અથવા તો ખીણમાં આવેલી છે. સાંચી સ્તૂપ ચંબલ નદીની ખીણમાં આવેલું છે. પાંડુલેણા ગુફા. ઓકે, પછી આપેલું છે અમરાવતી સ્તૂપ જે છે. હજી કહું છું, અજંતા જાઓ, જો અને ભણો. ઓકે, આખો મેપ આપેલો છે. હું વારાઘડી એકને એક વસ્તુ કહેવામાં રાજી જે છે નથી. સાંચીનો સ્તૂપમાં મેં ક્યાંય નથી લખાયું, આ ચંબલ નદીની અંદર છે. ઓકે, પાંડુલેણા ગુફા જે છે દેવ મંદિર નર્મદાની આસપાસ ક્યાંય દેખાતી નથી. અમરાવતી સ્તૂપ ગોદાવરી, ક્યાં? અમરાવતી આંધ્રપ્રદેશ, અને ક્યાં જે છે ગોદાવરી. ઓકે, ચાલો પહેલાની અંદર 14માની અંદર જવાબ આવશે એ. 15મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. હું એટલા માટે સ્પીડમાં બધી વસ્તુ સમજાવી રહ્યો છું, કહી રહ્યો છું, કારણ કે તમારા લોકોને 20 તારીખે માથે એક્ઝામ છે. પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના છે, કોઈ ખોટો ટાઈમ બગાડ્યા વગર ઓકે પોતાની પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપજો. કોઈ તમને લોકોને એક્ઝામ પાસ નહીં કરાવી દે. કોઈની પાસે જે છે એવી જાદુની છડી નથી. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા જ માર્ક વધારે પડશે. આગળ તમારા લોકોની ઈચ્છા. કટ ઓફ ઉપર પછી ક્યારેક ડિસ્કશન કરશું. પહેલા પેપર આવી જવા દો. ઓકે, અને દયાઓ શાંતિથી પેપર દઈને આવો ને પછી 2 દિવસ કોઈને વતાવતાય નહીં. ઓકે, શાંતિથી જે ગમે નહીં કરજો. રખડવા જાવ તો રખડવા જાજો, પિક્ચર જોવે તો પિક્ચર જોવા જાજો. બાકી ડાયરેક્ટ પેપર દઈને આવો ની ભેગા ચેક ન કરવા મળતા, લાવો જોઈ લો હું કરી લઉં, એમ ખબર જ આપણું ભવિષ્ય શું છે એમ. ઓકે, ચાલો આગળ જે વધીએ. શિલાલેખના સ્થાનોની વાત કરી છે. ધોલી છે, એરાગુડી છે, જોગડ છે અને કલસી છે. આખો મેપ સમજાવેલો છે.
ઓકે, આખો મેપ જે છે કરાવેલો છે અશોક એક અનોખા જે છે ઓલાની અંદર જે છે જોઈ લેજો. કીધું હતું ધોલી વર્તમાન સમયની અંદર ઓડિશામાં આવેલું છે. ત્યારબાદ એની સાથોસાથ જોગડ પણ ઓડિશાની અંદર આવેલું છે. એર્નાગુડીની વાત કરીએ તો એ વર્તમાન સમયની અંદર આંધ્રપ્રદેશમાં આવેલું છે. અને કલસીને આપણે લોકો કાલસી પણ કહીએ છીએ. આ વર્તમાન ભારતના યુકેની અંદર આવેલું છે, અર્થાત ઉત્તરાખંડની અંદર આવેલું છે. પહેલી વાર યુપીએસસીએ આવો પ્રયોગ કર્યો હતો 2022માં. તેણે એવું લખ્યું હતું કે ઉપરોક્તમાંથી કેટલી જોડી યોગ્ય છે. આનો અર્થ જો તમે એમ કહેશો કે માત્ર એક જોડી સાચી છે તો તમારે કહેવું પડશે કે કઈ સાચી છે. 2 જોડી સાચી હશે તો ફાઇન્ડ કરવાની છે. ધ્યાન રાખજો, આ વખતે આવો સવાલ કદાચ આવી શકે છે. જો વર્તમાન આપણા જે ચેરપર્સન છે એ હુબહુ યુપીએસસીની આખી બેઠી કોપી ઉપાડે છે તો કદાચ સોરી ક્વેશ્ચન પેપરની અંદર આવી જાય છે નવી વ્યવસ્થા આવી શકે છે. ઓકે, આગળ તમારા લોકોની ઈચ્છા, મારું કામ ચેતવવાનું છે, બીવરાવતો નથી તમને લોકોને. ઓકે, એ વખતે કીધું હતું જ્યારે હું ઓફલાઈન લેક્ચર લેતો ને ત્યારે બધું કહેતો કે તમારી પાસે અત્યારે ટાઈમ છે, પેપર બહુ સહેલા આવે છે, નસીબદાર છો, પેપર દઈને નીકળી જાવ જે છે. ઓકે, જેટલા વર્ષ તમે આની અંદર વધારે વિતાવતા જશો ને એટલા આની અંદર પેપર સ્ટાઇલથી લઈને દરેક વસ્તુ ફેરફાર કરવો પડશે. 2019-20ની અંદર જીપીએસસીની તૈયારી કરતો વિદ્યાર્થી જે સારામાં સારા રેન્કે પાસ થયો હોય એ આ નવી પેપર સ્ટાઇલ મુજબ એક્ઝામ આપવા જશે ને તો જરૂરી નથી પાસ થાય, ફેલ હોતે ન થાય. આ વસ્તુને સમજજો જરા. હું વાત એની યોગ્યતાની નથી કરતો, હું વાત વર્તમાન જે પેપર સ્ટાઇલ આખી ચેન્જ થઈ છે. ઓકે, હું એની કરું છું. મને એ વ્યક્તિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જે એક્ઝામ પાસ કરીને બેઠો, પણ મને પેપર કાઢવાવાળા લોકો કે પેપર બનાવવાવાળા લોકો જે છે એની ઉપર જરાય વિશ્વાસ નથી. આ વસ્તુને સમજજો. અને કોમ્પિટિટિવ એક્ઝામ હંમેશા અનપ્રિડિક્ટેબલ હોય છે. તમને એમ હોય કે આપણે આટલા પાસ કરી લઈએ, આમ પાસ કરી લઈએ, જોઈ લો 2016 અને 17નું યુપીએસસીનું મેં એકે તમને જે ક્વેશ્ચન સોલ્વ નથી કરાવ્યો. 2013ની અંદર યુપીએસસી પ્રિલિમ્સની અંદર 6ઠ્ઠા ધોરણના 3 થી 4 સવાલ આપણને મળે છે એનસીઆરટીના, બરાબર. બાકી આપણે નથી જોવા મળતા. 16માંથી ક્યારે 22માં પહોંચી ગયા નથી ખબર પડી. ઓકે, એટલે આ વસ્તુ સમજવાની. જો તો જરાક અહીંયા કેટલી જોડી જે છે સાચી છે. ધોલી ઓડિશામાં બતાવે છે, આંધ્રપ્રદેશમાં બતાવે છે, જોગડ મધ્યપ્રદેશમાં, અર્થાત આ ખોટું, અને કાલસી ઉત્તરાખંડમાં, આ ખોટું. આનો અર્થ થશે આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર 2 જોડી સાચી છે. ઓકે, ત્યારબાદ આગળ જે વાત કરીએ 16મા નંબરના ક્વેશ્ચનની. ધાન્ય કટક. જો તમને લોકોને સાંચીનો સ્તૂપ સમજાવ્યો હતો અને ત્યારબાદ આગળ તમને લોકોને અમરાવતીનો સ્તૂપ સમજાવ્યો હતો. અમરાવતીનો સ્તૂપ જોશો ને એટલે ખબર પડી જશે. યુપીએસસી 2023નો સવાલ છે. ઓકે, ધાન્ય કટક એ વર્તમાન આંધ્રપ્રદેશની અંદર અથવા તો આંધ્રપ્રદેશ છે. પછી કે છે કે પ્રાચીન ભારતના સંદર્ભમાં નીચેના વિચારનો ધ્યાનમાં લ્યો. સ્તૂપનો ખ્યાલ મૂળ રૂપથી બૌદ્ધ ખ્યાલ છે. આ પહેલું જ સેન્ટેન્સ ખોટું છે. હજી કહું છું, 10મા નંબરનું ચેપ્ટર છે, બને આટલી વાર જોઈ લ્યો. એક વાર ખાલી 1 કે 1.5 કલાક અથવા તો પોણા 2 કલાક આપીને જુઓ, તમે ઘણી બધી વસ્તુ લઈને જશો. ઓકે, સ્તૂપનો ખ્યાલ જે છે એ મૂળ રૂપથી ઋગ્વેદમાં છે. અને ઋગ્વેદમાં કીધું તું ધૂપ કીધેલું છે સ્તૂપને. ઓકે, આ ધૂપનો અર્થ જ થાય છે ટેકરો. આ ધ્યાન રાખજો. એટલે પહેલું સેન્ટેન્સ ખોટું છે. ઓકે, કે છે સ્તૂપ સામાન્ય રીતે અવશેષોના ભંડાર છે. હા છે. બૌદ્ધ પરંપરામાં એક સ્તૂપ એક મધ અર્પણ અથવા તો સ્મારક માળખું પણ જે છે તો સાચી વસ્તુ છે. કેટલા જે છે સાચા છે? 17માની અંદર જે છે 2 જે છે સાચા છે. ઓકે, ચાલો કરી દઉં છું ટીક. 18મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. પ્રાચીન ભારતના સંદર્ભમાં ગૌતમ બુદ્ધ સામાન્ય રીતે કેટલા નામોથી ઓળખાય છે? 2024 બુદ્ધવાળું ચેપ્ટર જુઓ. નિગંઠનાથ પુત્તસ નામ છે. ઓકે, ફાઇન્ડ કરજો નિગંઠનાથ પુત્તસ કોનું છે. બાકી શાક્ય મુનિ તથાગત તો છે જ તે. 2 અને 3 જે છે સાચું છે, અર્થાત આ સાચું છે. ત્યારબાદ વાત કરીએ લાસ્ટ 19મા નંબરના ક્વેશ્ચન. કે છે કે ઉપનિષદોની અંદર કોઈ દ્રષ્ટાંત નથી. અરે યાદ કરો ઉપનિષદને. કીધું તું કે આની અંદર યમી સંવાદ જોવા મળે છે. આની અંદર યમ અને નચિકેતા નો સંવાદ જોવા મળે છે. આની અંદર સત્યકામ
અને એની માતા સત્યકામ અને એની માતા જાબાલીની પણ વાર્તા જોવા મળે. તમે એમ કહો કે દૃષ્ટાંતો જે છે નથી, એ વાત ખોટી છે. હા, પુરાણો પહેલા ઉપનિષદોની રચના કરવામાં આવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે 2024ની અંદર સવાલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 19 સવાલ મને લાગ્યા જે આપણી 6ઠ્ઠા ધોરણની એનસીઈઆરટી હતા એમાંથી પૂછેલા છે. એ મેં તમને લોકોને સામે બતાવી દીધા. કદાચ 1-2 ક્વેશ્ચન રહી ગયા હોય તો મને જાણ કરવા વિનંતી. અને બીજી ખાસ જે છે સૂચના, અહીંયા સુધી પહોંચી ગયા છો તો હવે પછી આપણી ચેનલને લાઈક કરો યાર, બરાબર, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેના કારણે યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે લોકો આપણી ચેનલની અંદર જે છે જોડાય. ઓકે, બાકી બધા જ વિદ્યાર્થી મિત્રોને જે આ 20 તારીખની એક્ઝામ આવી રહી છે એની માટે ઓલ ધ બેસ્ટ. સ્ટે ટ્યુન, ધ્યાન રાખજો. 7મા ધોરણની એનસીઈઆરટી શરૂ થઈ રહી છે. ઓકે, એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી. બસ થોડીક જે છે આ ગરમી વધારે છે. ઓકે, કારણ કે ઠંડી રાહત મને મળે એવી તમે કંઈક વ્યવસ્થા જે છે કરો, પછી આગળ જે છે વધીએ. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.